મારી સાથે એકચ્યુઅલી માં હિસાબ ક્લિયર કરે છે આ બે. કોની બાજુ છો એમ બોલી તો ગાઈસ બહુ ખતરનાક વસ્તુ અહીંયા થઈ ગઈ છે અમારી જોડે કે જે આની અંદર ઘૂસી ગયો છે. હવે એને શરમ નામની કોઈ વસ્તુ છે નહીં. હમણાં બહાર આવે એટલે હું તમને બતાવું કે એ વ્યક્તિ કોણ છે. બેન બહાર નીકળજો ને. બહુ કરી તમે તો આટલી બધી વાર. સો હલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેળો હાલ સકાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારે આજે શિયાળો જતા રહ્યા પછી ઉનાળામાં મારથી થોડું વહેલું ઉઠાય છે, બટ હજુ આનાથી વહેલું ઉઠવાનું છે કેમ કે હવે જીમ પાછું ચાલુ કરવાનું છે. રેગ્યુલર પ્રોપર 1 મહિનાની રજા પાડી છે આપણે જીમની અંદર. મેરેજ સિઝન, અહીંયા જાઓ ત્યાં જાઓ, આઈસીટીનું કામ, ફલાણું ઠીકણું, આ છે તે છે, એના કારણે જીમમાં જવાયું નથી આપણાથી, બરાબર. બટ કોઈ વાંધો નહીં, હવે જવાનું છે પાછું રેગ્યુલર જીમની અંદર. સો ચાલુ કરવું છે એટલે એ સવારમાં વહેલું ઉઠવાનું સ્ટાર્ટ કરવાનું થશે, તે પણ ચાલુ કરી દઈશું. આજે છે સન્ડે નહીં પણ મંડે. એકચ્યુઅલી આવું બધું ધીમે રહીને વાળવું પડે, જો ભૂલી જઈએ કે કંઈક ખોટું બોલાઈ ગયું છે તો. સો હું જઉં છું અત્યારે ચા નાસ્તો કરવા પહેલાં, અને પછી જઈશ દુકાને. देखते हैं आज क्या करते हैं क्या नहीं, आपको सब दिखाएंगे. चलिए. એટલે મૂળ તું અત્યારે અહીંયા હું કરવા આવી છો એમ કે તો તારી સાથે હિસાબ ક્લિયર કરવા. હિસાબ ક્લિયર કરવા ગાઈસ મારા મારા સાથે દોસ્ત છે આજે મારી સાથે એકચ્યુઅલી માં હિસાબ ક્લિયર કરે છે આ બે. અને હિસાબ કરવા પણ આને કોને ભેગો રાખ્યો છે? જીએસટી વાળા માણસને જ રખાય ને. મેં ખોટી એક શબ્દ કીધો એકાઉન્ટન્ટ ને જ રખાય ને. હિસાબ ક્લિયર કોની હારે થાય? આ વખતે આ રનર્સ અપ ની જગ્યાએ ચેમ્પિયન લાવવાનું છે. આ લાવવાનું છે મારે. આ 2 છે 3 છે. શાદીશુદા જિંદગીની પથારી ફેરવી નાખી. Time આ જ જ નહીં વસ્તુમાં. ગાઈસ મૂળ મુદ્દે આ બાડી કમસે કમ કેટલા ટાઈમ એને એની તકલીફ છે કે બળી તું એમ તું બળી એમ આ વસ્તુ મને એમ નથી, તું બળી એ બગા નથી, એ નથી. બળી બગા બાડી બળી. આ તારું કંસન ખોટું હે દેખાય છે, કંસન તારું કંસન મોઢું ના બતાવી કરે, ખાલી ખોટી વાતો ના કરે, બરાબર છે? હા બાડેશ. મારે છે ને હા રહેવાનું છે હા પછી આની હારે હા. અને બધી કમ્પ્લેન કરવાની મારે. મારી કમ્પ્લેન મને જ કરીશ? તારી, હા. મને કે આટલી કમ્પ્લેન છે, જો સુધરી જા તો ઠીક છે. મૂળ તારે કરવું એ હતું કે જે તે નક્કી કર્યું તું તો ત્યાં મને પૂછ્યું કરવા કે હું આ બે માંથી કયું મૂક. અરે આ બધા 15 માંથી કઈ જાણે મને 15 સ્ટેટસ વંચાયા. પછી મને એમ કે છે કે આમાંથી મને કોઈ બી કે મેં 2 કીધા. મેં કીધું આ પણ 2 મેં સારા કેવું છે, કીધું બરાબર. ખબર છે? તો એ 2 માંથી હોલી કે રંગ જબ મુझ पे चढ़े हर गम के बादल खुद ही हटे. હા, તો તો આવી આખી વસ્તુ છે. દુનિયાને બતાડવાનું કે મારા પર મનમાં ગમ છે. તારા મનમાં ગમ છે? બતાવવાનું હનો છે? મારે દુનિયાને. કયો ગુંદર છે તારા મનની અંદર ચીપકી ગયેલો? તું બહાર ના પાડવા માંગે એમ નહીં જીગા, તું વિચાર, એને નક્કી કરેલું હતું કે એને 7મું જ સ્ટેટસ મૂકવું છે, બરાબર, 14 માંથી. તો એને મને 14 વંચાયા. પછી મેં 2 શોર્ટલિસ્ટ કરીને કીધા. સારું ઈ જ લાગે ખબર એવું. છે કે આપણા ઘરે ખાવાનું ખીચડી જ બનતી હોય હા. તો પેલા ફોન કરીને આપણે પૂછવામાં આવે કે તારે શું ખાવાનું છે. કોની બાજુ છો એમ બોલી કોની બાજુ છે? ખીચડીને કોઈ દી એને નથી ખવડાવી. ભાઈ છેલ્લે સુધી મેં ખીચડી નથી ખવડાવી એને. ઉદાહરણ છે છેલ્લે તો ભાઈ એમ જ કે ખીચ એને કરતે કોમ કરે, આજે હું ખીચડી જ બનાવી દઉં. એટલે પણ તો મારે પહેલે જ નક્કી હતું તો મામા ખાવાનું છૂટો ને. હે ખીચડી તને કેદી ખવડાવી? ખીચડીની વાત નથી, વાત આ ખાલી એક ઉદાહરણ છે. ઉદાહરણ ખીચડીનું કેમ આપ્યું? ઉદાહરણ હારું ભાઈ, બટેકાનું શાક હાલ ને બસ, એટલે કઈ ના ગુવાર સિંગનું શાક બસ. બસ. ઉદાહરણ આલવાની વાતો છે. નક્કી કરેલું હતું તો પછી રન કરો છો અમને. સો ગાઈઝ રસ્તો જોઈને એમ તમને લાગી રહ્યું હશે કે આ બંકાઓ પાછા ક્યાંક નીકળ્યા. અને નીકળ્યા એટલે અમે બે ભેગા જ હોય, ઈ ફાઇનલ વસ્તુ છે. અને ઇમરજન્સીમાં કેવો દાવ થઈ જાય નહીં આપણી જોડે. મારા હાથે તો એવો ખતરનાક દાવ કર્યો છે ને દોસ્ત કે નથી. મેં પૂછ્યું તું એટલે કે પૂછ્યું કામમાં છે તે કીધું ના ગરાગી છે તે કીધું ના બોલો ને જીગુભાઈ ફ્રી આવી જા બેસ ગાડીમાં. સીધું મને સુરત અહીંયાથી એક્સપોર્ટ કરવા નાખી દીધો છે. એવી વસ્તુ છે. મને કે હાલ અત્યારે જઈએ ને હમણાં રાતે પાછા આવીએ. કીધું ઠીક છે ચલો હવે જઈએ છીએ અમે અત્યારે સુરત. એક કામ છે અર્જન્ટમાં અમારે, કામ ફટાફટ પતાવીને પાછા હમણાં રાતે અમે લોકો રિટર્ન આવી જઈશું. એ થોડા દૂર મોબાઈલ રાખ ગાઈસ આ કેવો લાગે છે કેવું લાગે પિંક પિંક ટી-શર્ટ પિંક હે બે બોદીએ કલ્લા પિંક હે. એકચ્યુઅલી જીગુભાઈનું કેવું છે, ખતરનાક લાગે છે આજે. એટલે ક્યાંય ગાડીમાં જ ફેરવો છો મને આમ રસ્તા પર. ઉતારીશ લેવું કે ઉપાડી જાય. चलो भाई साहब चलते हैं सूरत. और आज शायद 2-3 दिनों में बहुत बड़ी खबर हम आप लोगों को देने वाले हैं. सो बहुत मज़ा आने वाला है. स्टे ट्यून करिए, थोड़ा इंतज़ार करिए. कुछ धमाके के लिए थोड़ा इंतज़ार करना ज़रूरी है. धमाका वो दुबई वाला नहीं करेंगे हम, अपना इंडिया वाला धमाका है. चलो भाई.
ગાઈસ બહુ ખતરનાક વસ્તુ અહીંયા થઈ ગઈ છે અમારી જોડે. સુરત અમે પહોંચી ગયા છીએ, પણ એક માણસે એવો ખતરનાક કાંડ કર્યો છે ને, એ માણસ કોણ હશે તમે જરાક વિચારજો કે જે આની અંદર ઘૂસી ગયો છે. હવે એને શરમ નામની કોઈ વસ્તુ છે નહીં, અને મારે એને જાજુ કાંઈ કહેવાય એવું નહીં. હમણાં બહાર આવે એટલે હું તમને બતાવું કે એ વ્યક્તિ કોણ છે. કે વ્યક્તિ કોણ છે ને હું તમને હમણાં બતાવીશ, બરાબર? ખાલી તમે રાહ જોજો અહીંયા કે કોણ આમાંથી બહાર નીકળે છે. એ મહાનુભાવ વ્યક્તિ કોણ છે એની તમે ખાલી આતુરતાથી રાહ જુઓ છો. અને મને આતુરતા એ છે કે એ વ્યક્તિનું મોઢું તમને હું આ વ્લોગની અંદર બતાવું. આમાંથી બહાર નીકળે છે કોણ, તમે ખાલી જોજો. આ વ્લોગ ચાલુ જ રાખો, તમને આમ નજર ના હટવી જોઈએ તમારી આ વ્લોગમાંથી. નીકળ ભાઈ, બહુ કઈ રીતે ભાઈ. ઓ બેન, ઓ બેન, બેન બહાર નીકળજો ને. બહુ કરી તમે તો આટલી બધી વાર. બહાર નહીં આવતો મને. વાહ વાહ, ગયેલું વાહ. એક વાર ચૂપ થઈ ગયો ને એને જાવું તો પેલા મારી પેલા પછી આવ્યો મારું નામ ઈ એની ક્લિપ હાટો કેટલો ઓલો કે 5 મિનિટ ઉભો રહ્યો મૂંગો થાય એને કે સાયલેન્ટ થઈ ગયો. તો ગાઈસ અત્યારે સુરતમાં ફરી રહ્યા છીએ. અહીંયા હોળી પ્રગટાવી રહ્યા છે, બરાબર છે? હોળી પ્રગટાઈ ગઈ છે. અહીંયા દર્શન કરી લો, સરસ મજાના દર્શન કરી સરસ મજાના દર્શન કરી લઈએ ભાઈ અમે, બરાબર છે? વાહ. ચલો, હજુ અમદાવાદ તો પહોંચ્યા નથી, એટલે આપણે આમ હોળી રસ્તા પર જોતા જવાની છે, બરાબર? હવે અમે જોતા જવાની છે. આના પહેલાની ક્લિપને ચાલુ કરેલી બંધ કરી દીધી ને હું ક્લિપ મૂકી શકું એવી હાલતમાં નથી, બરાબર? બાકી હું મૂકત. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગતમ છાયામાત્રમ સંપુતમ તમો નમામિ સમેશ્વરમ વાળો ડાયલોગ બોલ્યો ને એમાં કાપી નાખ્યો. આજે ડાયલોગ બોલ્યા ને બહુ ખતરનાક ડાયલોગ હતો પેલામાં. શોર્ટ ફોર્મ હતું આનું, કંઈક જે છે બહુ હેવી હતું, અને આના લીધે એ બોલવામાં આવ્યું હતું. આટલું મોઢું જોઈને જ મારામાંથી શ્લોક નીકળે છે. હા, વાત જ છે ભાઈ. ડાબી મારજો કહું ને, આ છેલ્લા સમય બોલવા વાળો છે. તારો કાકો પણ વળી ના જતા આપણે. પહેલેથી નો કહેવાય તારો યાર, તું તો યાર ફેલ માણસ છું યાર. તારી યાર જિંદગી ભરમાં યાર તારે આ પેલી ડાબીમાં એમ કે, પેલી ડાબીમાં એમ કે જીગુ આ છે ને આવો જ છે યાર. સો ચલો ગાઈસ, ફાઇનલી બેક ટુ અમદાવાદ. અમદાવાદ કઈ પર્સનલ ચાર્ટર લઈ લેવા જેવું જેવું નહીં લાગતું? તો લઈ લે ને, ચલાવવું આવડે છે મને કહું. હું ડ્રાઈવર તમે લઈ લો, તમે લઈ લો, બરાબર? હું ડ્રાઈવર, બરાબર છે? મારે ચલાવવાનું. આપણે બસ જ્યાંથી જ્યાં ઉડીને જવું હોય ત્યાં ઉડીને જતું રહેવાનું, પાછું આવતું રહેવાનું. જવું આ રસ્તા કાપવાના પડે આપણે. ઉન્નતિ જેવા હોય આપણી લાઈફમાં, અને તને એમ લાગે આપણો વારો આવે પછી. અરે રે કાંઈ નહીં ભાઈ. ચલો ફાઇનલી હવે લોકો હોળી પ્રગટાવે છે, અને અમે લોકો શું કહેવાય આઈસીટી ની હોળી માટે મહેનત હોળી, કરીએ છીએ. આઈસીટી માં હોળી જેવો ભડાકો થાય ને એના માટે અમારી મહેનત અત્યારે ચાલુ છે. સો એના માટે જ આવ્યા હતા, અને એના માટે પાછા હવે અમદાવાદ છે. લેટ્સ ગો. फाइनली पाछो एक्चुअली मैं अहमदाबाद पहुंची गयो છું. मेरा दोस्त आ गया है सचिन जायसवाल. भाई को समझाना है कि कम में है भाई को समझाना है यार. अरे यार तारू मार्केट तो जो दिलबा तारू मार्केट सचिन जायसवाल तने स्पेशल हम समझावा માટે આવ્યો है. ऐसा कुछ नहीं, मैं तो बिंदास घूम रहा हूँ यार. बिंदास घूम रहे हो भाई. है सचिन, कोई टेंशन नहीं. क्या कहता है तेरा, क्या कहना है भाई? ऐसा अरे यार छोकरियां तो आती जाती है अरे पर यार मैं पीछे ऐसा करता ही भागना. नहीं हूँ यार. पैसे के पीछे भागो भाई. दिल पैसे बोलो के- आयो. अरे यार मैं ऐसा कुछ करने ही नहीं वाला. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:10 અને હવે ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ જવાનો. અમદાવાદમાં પાછા આવી ગયા હતા 10:30 ના. આયા જમ્યા, જમવા ગયા હતા. દિલીપ ને બધા સચિન ને બધા બેઠા હતા, વાતો કરતા હતા, મસ્તી કરતા હતા. હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જઈને સૂઈ જવાનો, કેમ કે ઉનાળો છે ને ઊંઘ આવતી નથી. સવારે ઊંઘ વહેલી ઉડી જાય છે. આ બધું થાય છે, અર્જન્ટ કામમાં સુરત જવાનું થાય છે. આમ ગાડીઓ ચલાય થાકી જવાય છે, પણ જવું પડે, કેમ કે કંઈક વસ્તુને જો તમારે સક્સેસ બનાવવાની હોય તો એના પાછળ દોડધામ થોડી ઘણી ને બહુ બધી માંગતું હોય છે, બરાબર? એમને કોઈ વસ્તુમાં सक्सेस मिलती नहीं. सो गाइस चलो चलते हैं घर पे, घर जाके सो जाएंगे. आज के दिन के लिए बस इतना ही. कल मिलेंगे नए ब्लॉग के साथ. तब तक के लिए गाइस बाय बाय, गुड नाइट. डू व्हाटएवर यू वांट टू डू मैन, बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय. जय श्री राम, हर हर महादेव, जय अंबेवा, गणपति बप्पा.